આજે તો મેં કીધું એમ બેનો જીવન જીવવું પડે એમ જ છે. મારી તબિયત સારી નથી, બાકીનું પાછળ વર્ષ મારે લંબાવી દેજો એમ ના થાય. અત્યારે જીવવું પડે, અને સારું જીવવું હોય તો તન એટલે કે શરીર અને મનની તંદુરસ્તી ખૂબ જરૂરી છે. વર્તમાન સમયમાં ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી સમસ્યાઓ છે, પણ આજે સોરઠિયા પરિવારના સ્ટેજ ઉપરથી એક બે સમસ્યા ગણાવવી હોય તો સૌથી મહત્વનો પ્રશ્ન કોઈ હોય તો એ આપણા આરોગ્યનો છે. દરેક વ્યક્તિને ડર છે કે મને કંઈક થશે તો. દરેક પિતાને ડર છે કે મને કંઈક થશે તો મારા પરિવારનું શું થશે. આજે આરોગ્યની બહુ મોટી કટોકટી થઈ છે ને હજુ આવી રહેવાની છે. કેન્સર જેવો ભયંકર રોગ કદાચ એક પણ પરિવાર નહીં છૂટે, ઘેરે ઘેરે આવી શકે છે. અસંખ્ય રોગ એવા છે કે ખર્ચ કરવા છતાંય જિંદગી મળી શકે એમ નથી. આવા ભયાનક રોગ તો છે, પણ આપણે દરેક વ્યક્તિ અહીંયા બેઠેલો છે ને, દરેક વ્યક્તિ, યુવાનોને થોડાક છોડી દો, કોઈને કોઈ શરીરના પ્રશ્નથી પીડાય છે. આપણે સારું જીવવું છે, લાંબુ જીવવું છે. અરે કોને જીવવાની ઈચ્છા ન હોય? દરેકને જીવવું છે, પણ સારું અને લાંબુ જીવવું હોય તો સારું આરોગ્ય જોઈએ. એ સોરઠિયા પરિવારે આજે મુઠ્ઠી વાળવાની છે કે અમે આરોગ્યની કાળજી લેશું. સારું આરોગ્યની જરૂર છે. લાગી જાઓ. ક્યારે શું થશે એ નક્કી નથી. સારું જીવવું હોય તો શરીરની કાળજી લો. બેનો, આ પૃથ્વી પર, આ દુનિયામાં તમારું ખુદનું કંઈ હોય ને તો શરીર એક જ આપણું છે. એને સાચવો. કદાચ પૈસા હશે, દીકરા અને વહુ પણ સારા હશે, પણ શરીર સારું નહીં હોય તો કેમ જીવશું? આ જીવવા જેવો સમય આવ્યો છે. અરે આ સ્વર્ગ જેવો સમય આવ્યો છે. દુનિયા જોઈ શકાય, જે કામ કરવું એ કરી શકાય, આટલી સુવિધા ભોગવી શકાય. આવું સરસ જીવન જીવવાની સમય આવ્યો છે ને, ત્યારે સારું જીવો, તંદુરસ્ત જીવો, તન મનની તંદુરસ્તીની કાળજી લો. કદાચ ભાઈઓ તો સમજ્યા, પણ બહેનો, તમારી તંદુરસ્તી જરાય સારી નથી. સારું જીવવું છે તો કાળજી લેતા શીખો. અહીંયા 50 વર્ષ ઉપરની બહેનોને સમસી દોડમાં દોડાવો, કેમ દોડે છે ખબર પડે. હમણાં બે મંજુબેન અહીંયા આવ્યા, મેં બીજા મંજુબેનને કીધું કે જુઓ શું હાલત છે આપણી, આપણે કેમ આવા થયા. આ સમયમાં ખાવામાં ધ્યાન રાખો, સવારે ઉઠવામાં કાળજી રાખો, અને સારું જીવવું છે તો યોગ કરો, પ્રાણાયામ કરો, અને ખાવામાં પૂરતી કાળજી રાખો, તો જ શરીર સારું રહી શકે એમ છે. આ શરીરના આરોગ્યનું મહત્વ આપણે સમજીએ છીએ, પણ કાળજી લેતા નથી. આજે કાળજી લેવાનો સમય આવી ગયો છે, નકર પસ્તાવાનો પાર નહીં રહે. આપણે બાળકોને ઇનામો આપ્યા. અહીંયા બેઠેલા બધા, તમે તમારા બાળકને મજબૂત કરવા માગો છો, તમે તમારા બાળકને બહુ સરસ હોશિયાર કરવા માગો છો, તો આપણા બાળકોમાં 3 વસ્તુ ઘટે છે, એની કાળજી લેવાની જરૂર છે. આજે તમામ બાળકો, માત્ર સોરઠિયા પરિવારના નહીં, તમામ બાળકોમાં 3 વસ્તુ ઘટે છે. એમાં પહેલું ઘટતું હોય તો તન મનની તંદુરસ્તી આપણા બાળકોમાં ઘટે છે. એ નિરોગી નથી. તમે તમારા બાળકને મહાન બનાવવા માંગતા હો ને તો બની શકે એમ છે, પણ બાળક નિરોગી નથી. એના શરીર બરાબર નથી, એનું મન બરાબર નથી. તમે કદાચ તમારા બાળકોને ઓછા ટકા આવશે ને તો ચાલશે, પણ એના હિમોગ્લોબિનના ટકા વધારવાની જરૂર છે. તમે ક્યારેય તમારા બાળકના શિક્ષકને પૂછ્યું છે કે 2 પીરિયડ ભરે છે ને ત્યાં આપણું બાળક થાકી જાય છે, એ બગાસા ખાય છે, એને ભણવું ગમતું નથી, કારણ કે શરીરમાં તાકાત નથી. એને નિરોગી બનાવો,
એને માનસિક રીતે નિરોગી બનાવો, એ થાકી જાય છે. અને તમે અનુભવ્યું હશે કે આપણું બાળક 2 કલાક એક જગ્યાએ બેસીને લેસન પણ કરી શકતું નથી, એનામાં એકાગ્રતા નથી, કારણ કે બાળક તન મનથી તંદુરસ્ત નથી. તમારા બાળકને કેમ તંદુરસ્ત રાખવું એ મમ્મીઓ તમારે વિચારવાનું છે. તમે પણ તંદુરસ્ત રહો અને બાળકોને પણ તંદુરસ્ત રાખો. આ સમય બહુ મહત્વનો આવ્યો છે. અરે આપણને ડાયાબિટીસ થાય, બીપી આવે, કોલેસ્ટ્રોલ વધે, તો માત્ર દવા ખાઈને સમય પસાર કરીએ છીએ. અને પાછા શું કહીએ ખબર? આજે એક ટીકડી વધારે લઈ લઈએ પણ મઠો ખાઈ લઈએ. ના, એમ ના જીવાય. ખરેખર ડાયાબિટીસ થયું હોય થયું, ચાલો, પછી દવા લો છો ને, ડાયાબિટીસ અટકાવવા માટેની જ છે. તમારે ડાયાબિટીસ ઘટાડવા માટે સવારે ચાલવું જોઈએ, યોગ પ્રાણાયામ કરવા જોઈએ, એવી નેચરોપેથી કરો કે ડાયાબિટીસ હતું તો ઘટી જાય, દવા બંધ થઈ જાય. આ ખરું નિરોગીપણું છે. તમે ડાયાબિટીસને વધવા ન દો તોય સારું. એટલે આરોગ્ય માટે બધાએ કાળજી લેવાની છે. અને ફરીવાર બહેનો, તમારે પાછલી ઉંમરમાં લાચારી ન કરવી હોય તો તંદુરસ્તી જાળવજો. બીમાર પડશો ત્યારે શું લાચારી થાય એ કદાચ તમે જોયું હશે. તમારે બરાબર જીવવું હોય, જેટલું જીવીએ. કાલે મોત આવતું હોય તો ભલે આવે, પણ જેટલું જીવીએ એટલું ગૌરવથી જીવીએ, સારું જીવીએ, સ્ફૂર્તિવાળું જીવીએ. એવું જીવન જીવવા માટે આપણે આપણા આરોગ્યની કાળજી રાખવાની છે. એટલો બોધપાઠ આજે એક લેવાનો છે. મારે બીજી વાત નહીં, એક નાનકડી વાત કરી અને મારી વાતને હું પૂરી કરીશ. અહીંયા બહુ મોટી સંખ્યામાં બહેનો બેઠા છે. આમ તો સોરઠિયા પરિવારના આયોજકો દુર્લભભાઈ, મંત્રી મનોજભાઈ સહિત બધાને મારે અભિનંદન એ આપવા છે કે સ્નેહ મિલનમાં તો અમે ખૂબ જઈએ છીએ. મેં કીધું એમ 40 વર્ષનો મારો અનુભવ છે, પણ 8 વાગે આટલી બધી ધીરજથી કોઈ બેસતું હોય તો આ સોરઠિયા પરિવાર એક જ બેઠો છે, એનો મને આનંદ છે. એટલું ધીરજથી બેઠા છો. ખરેખર આ સ્નેહ મિલન સમારોહનો આશય જ બહેનો એ છે. તમને માત્ર જમવા માટે નથી બોલાવ્યા, તમને અહીંથી કંઈક વાત અહીંયા બેઠેલી બહેનોમાંથી કે ભાઈઓમાંથી આરોગ્ય માટે થોડીક પણ કાળજી લેશે ને તો આયોજકોની આ મહેનત સાર્થક થયેલી ગણાશે. એટલે તમે શાંતિથી સાંભળો છો એ બહુ મોટી વાત છે. એના માટે હું અભિનંદન આપું છું. મારે અહીંયા સોરઠિયા પરિવારમાં આવેલી વહુઓ બેઠા હશે, દીકરી બનીને આવેલી વહુ હશે. બહુ સરસ સમય જીવવાનો છે, સરસ રીતે આપણે સારી રીતે જીવતા હશો, પણ વડીલોને માન આપવાનું ક્યારેય ભૂલશો નહીં. હું એક વખત એક કાર્યક્રમમાં જતો હતો અને દરવાજે દાદા બે બેઠા હતા. મને કે અંજુભાઈ ક્યાં જાઓ છો? મેં કીધું એક કાર્યક્રમમાં. એટલે મને ખબર, એટલે મને પૂછે શું બોલવાના છો? મેં કીધું દેશભક્તિ વિશે બોલવાનો છું. એટલે દાદા કે તો એ છોકરાઓને કહેજો કે ઘરમાં વડીલને હાચવો ને તો એ મોટી દેશભક્તિ ગણાશે, એ સેવા છે. એટલે આ મહત્વને બધાએ સમજવાનું છે. એની એક ઘટના, એની એક વાત, આમ તો ડાયરાના કલાકારે કરી છે, પણ એની એક વાત મારે તમને કહેવી છે. એક ભાઈ 40 વર્ષની ઉંમરે એના પત્નીનું અવસાન થયું. એટલે 5 મહિના પછી ગામના નજીકના સંબંધીઓએ કીધું કે તમે બીજા લગ્ન કરી લો, હજુ ઘણું સમય જીવવાનું બાકી છે. પેલા ભાઈ કે ના, મારે બીજા લગ્ન નથી કરવા. મારો દીકરો કોલેજમાં છે, એના હું લગ્ન કરી દઈશ 1 વર્ષમાં. ઘેરે વહુ આવી જશે, એ સરસ ફેક્ટરી છે, બંગલો છે, બસ મારું સરસ જીવન છે, મારે બીજા લગ્ન નથી કરવા. અને એ ભાઈએ બીજા લગ્ન ન કર્યા. 1 વર્ષમાં કોલેજમાં ભણતો તો એ દીકરાને લગ્ન કર્યા. બાપ દીકરો બે ફેક્ટરી ચલાવવા માંડ્યા અને ઘેરે સરસ વહુ આવી અને ઘર ભરું ચાલતું હતું. એમાં હમણાં જેમ તડકો પડે ને, એમાં 1 દિવસ બહુ તડકો હતો અને બાપ દીકરો બે બપોરે બરાબર 2 વાગે ઘેરે જમવા આવે છે ને, બહુ તાપ, બહુ ઉકળાટ. એટલે દીકરો તરત વોશરૂમમાં ગયો
અને એના પપ્પા ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા અને બહુ ગરમી હતી એટલે ઉકળાટ કરતાં કરતાં એવું બોલ્યા કે હો બેટા આજે બહુ ગરમી છે, દહીં આપો ને, મારે દહીં ખાવું છે. પપ્પા આજ તો દહીં છે જ નહીં, શું કરીએ? કાંઈ વાંધો નહીં, શ્વાસ આપી દો. પેલા વોશરૂમમાં દીકરાને એવું થયું કે મારા પપ્પાએ દહીં માગ્યું પણ આજે મારી પાસે દહીં નથી, મારી પત્ની એને દહીં ન આપી શકી. દુઃખ થયું પણ શું કરીએ? બહાર નીકળ્યો, પપ્પાએ બરાબર જમી લીધું, એ ફ્રેશ થઈને ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠો અને એની પત્નીએ સરસ મજાની થાળી તૈયાર કરી હતી, એમાં સરસ મેળવેલા દહીંની વાટકી પણ હતી. એ કશું ન બોલ્યો, એણે જમી લીધું. જમીન ઊભો થઈ અને તરત જ એના પપ્પાને કે ચાલો ફેક્ટરીએ પાછું જવું છે. કેમ કે મારે કામ છે. એના પપ્પાને પરાયણે ફેક્ટરીએ પાછો લઈ જાય છે અને મુખ્ય ઓફિસ ખોલીને કહે છે કે પપ્પા આ ઓફિસ તમારી, ના મુખ્ય ખુરશી પર તમે બેસો. પણ કેમ કે ના તમે બેસો, એને બેસાડે છે કે આ ફેક્ટરીમાં મને ભાગ આપો તો આપજો, આ ફેક્ટરી તમારી છે. પણ શું કરવા? હા પપ્પા, મારા મમ્મી ઓફ થઈ ગયા ને ત્યારે ઘણા એ સમજાવેલા, તમે બીજા લગ્ન ન કર્યા. આજે હું કહું છું કે તમારે બીજા લગ્ન કરવાના છે. પણ શું કરવા દીકરા? ના, એ મારા નવી મમ્મી આવશે, મારી પત્નીને નહીં ફાવે તો અમે ભાડે રહેવા જશું, આ બંગલો તો તમારો છે. ત્યારે પપ્પા અકળાય છે, દીકરા તો આવું શું કરવા બોલે છે? ત્યારે દીકરાએ કીધું કે પપ્પા આવું કરીશ ને તો જ મારી પત્નીને એક વાટકા દહીંની કિંમત સમજાશે. જે પરિવારનું કેન્દ્ર છે, પરિવારનો આધાર છે, જેણે આ માળો બનાવ્યો છે, એ વડીલોને ઘરમાં જેટલો આદર મળશે ને એટલું જ પરિવાર ખુશખુશાલ જીવી શકશે. પરિવારને આદર આપો. એ ન માગે તો એના મનમાં ઈચ્છા હોય ને એને આપો. અરે કાંઈ ન આપો ને તો વડીલોને માન આપો, સ્માઇલ આપો. ઘરમાં મહેમાન આવે ને તો એને સાથે ચા પાણી આપો. એને ખૂણામાં બેસી ન રહેવા દો. એ આત્મા છે ને એ જેટલો ખુશ થશે એટલા આશીર્વાદ તમારા પરિવારમાં જ વહાવશે. બાકી વડીલોને હંમેશા માન આપો. સુખી થવું હોય ને બહેનો તો પરિવારથી સુખી થઈ શકાય. અત્યારે આખા દુનિયામાં અને એમાં આપણા સમાજમાં સુખનો જ દુષ્કાળ છે. પાના ખોલીએ ને દરરોજ આત્મહત્યાઓની લાઈન લાગી છે. એ શું કરવા આત્મહત્યા થાય છે? અરે ન કરવાના ધંધા બાળકો કરીને ગેરકાયદેસર કૃત્ય કરી રહ્યા છે. શું કરવા? આ પરિવારની ભાવના નથી, પરિવારમાં ખુશી નથી, એટલે આ બધું થઈ રહ્યું છે. આપણે આપણા પરિવારને ખુશ જોવો છે, આપણે આપણા બાળકોને પ્રગતિશીલ બનાવવા છે, તો પરિવારને એક રાખો અને પરિવારને ખુશખુશાલ રાખો. એમાં સૌથી મોટી ભૂમિકા બહેનોની રહેશે. બહેનો, મારે તમને એક સવાલ પૂછવો છે. અહીંયા સાસુમાય હશે અને વહુ બેટા હશે. મારે સાસુ અને વહુને બેયને એક સવાલ પૂછવો છે કે તમે ક્યારેય માર્કિંગ કર્યું છે કે બાપ દીકરો ક્યારે વધુ ખુશ થાય? એ બાપ દીકરો ભાઈ બહુ ખુશ હોય એવી કઈ પળ હશે? ક્યારે ખુશખુશાલ થાય? આજે બધાએ એનો જવાબ મંથન કરવાનો છે કે ઘર હોય, બાપ દીકરો બે ખુશખુશાલ હોય એવી કઈ ક્ષણ? એક જ એવી ક્ષણ છે જ્યારે સાસુ અને વહુ હસી હસીને વાત કરતી હશે ને ત્યારે જ બાપ દીકરો વધુમાં વધુ ખુશ થાય. આ સુખનું સરનામું અહીંથી શરૂ થાય છે. પરિવારને થોડુંક જતું કરો, થોડુંક સ્વીકારો. અને ખુશી સિવાય જીવનનો કોઈ ધ્યેય જ નથી. તો આપણી ખુશીને, આપણી પ્રસન્નતાને કોઈ વિચારોથી દુઃખી ના કરો. ખુશ રહો. કશું ગુમાવવાનું નથી. થોડુંક સ્વીકારવાનું છે, થોડુંક જતું કરવાનું છે, થોડુંક ન સાંભળેલું કરવાનું છે. પરિવાર તમારો ખુશખુશાલ રહેશે. આ સોરઠિયા પરિવાર 18 વર્ષથી મહેનત કરે છે. એનો એક જ હેતુ છે કે સોરઠિયા પરિવારનો એક એક વ્યક્તિ સુખી થાય, પ્રગતિ કરે, મારો સોરઠિયા પરિવાર ગૌરવવંતો રહે.
અને યાદ રાખજો કે અત્યારનો સમય યુવાનોને કહું છું, ભાઈઓને કહું છું કે આર્થિક બાબત એવી છે, તમે થોડુંક ધ્યાન રાખશો તો પૈસાદાર થતા વાર લાગે એમ નથી, ધંધાના વિકાસ થઈ શકે એવી અત્યારનો આ ભારતનો સમય છે. પણ તમે ધ્યાન નહીં રાખો, બેનો ખોટા ખર્ચમાં મૂડી વપરાઈ જશે તો આવનારા મોંઘવારી અને આરોગ્યના આવનારા ખર્ચની સામે પરિવારને ઢસરડા કરવા પડશે, દેવાના ડુંગરમાં ડૂબી જશું. એવો આ સમય કટોકટીનો છે. સમજવાનો સમય અત્યારે શરૂ થાય છે. સમજી જાઓ, આવક કમાઓ, મહેનત કરો અને મૂડી બનાવો, મૂડીને કામે લગાડો અને પરિવારને ખુશ રાખો, પરિવારની જરૂરિયાત પૂરી કરો. એ આ જીવનનો મંત્ર છે. આરોગ્ય સાચવો, ઓછા ખર્ચ કરો, બચતને કામે લગાડો, એ બીજી આવક કરો અને પરિવારમાં ખુશી રાખો તો સોરઠિયા પરિવાર હંમેશા ખુશ રહેશે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. અને ફરીવાર આજનો આ મારો દિવસ મારા જીવનમાં હું ક્યારેય નહીં ભૂલું, આ સોરઠિયા પરિવારના સન્માનને. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સરસ.